કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। પ્રવર્તમાન ગેસ અછતની પરિસ્થિતિ વચ્ચે કમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થતા ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતા વેપારી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ફરસાણ, મીઠાઈ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીઓ તૈયાર કરતા નાના અને મધ્યમ વેપારીઓ માટે રોજિંદો વ્યવસાય જાળવવો મુશ્કેલ બન્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સીઓના ચક્કર કાપવા છતાં પૂરતો જથ્થો નથી મળતો। પરિણામે બજારમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી વધતી જોવા મળી રહી છે। હાલ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ કાળા બજારમાં અંદાજે ₹5,000 સુધી પહોંચ્યો હોવાનું વેપારીઓએ આક્ષેપ કર્યો છે। ગેસ ન મળતા અનેક વેપારીઓએ ફરીથી લાકડા અથવા કોલસાની સગડીનો સહારો લેવો પડી રહ્યો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તેમજ ધુમાડા અને પ્રદૂષણની સમસ્યા પણ ઊભી થઈ રહી છે। ગેસ આધારિત વ્યવસાય ચલાવતા નાના વેપારીઓ માટે આ સ્થિતિ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે। વેપારીઓએ જિલ્લા પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરનું નિયમિત વિતરણ સુનિશ્ચિત કરવું, કાળાબજારી પર કડક કાર્યવાહી કરવી તેમજ નાના વેપારીઓને સરળતાથી ગેસ ઉપલબ્ધ કરાવવો જરૂરી હોવાનું વેપારી વર્ગે જણાવ્યું છે। આજરોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી। અમે ભરૂચ સપ્લાય ઓફિસર શ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલાં આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમારા કર્મચારીઓને પણ બહુ તકલીફ પડે છે। અમે હાલમાં લાકડા અને કોલસા પર અમારો માલ બનાવીએ છીએ અને કેટલોક માલ અમે આ ગેસની સપ્લાય ન હોવાને કારણે બનાવી શકતા નથી, જે અમારું આર્થિક નુકસાન છે। તો મારી નમ્ર અરજ કલેક્ટર સાહેબશ્રીને છે, અંકલેશ્વર SDM સાહેબને પણ છે કે એવો હસ્તક્ષેપ કરીને જેમ બને તેમ જલ્દી કોમર્શિયલ ગેસ ઉપભોક્તાઓને જરૂરી મદદ કરી અને સત્વરે સપ્લાય મળે એવી કાર્યવાહી કરે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।